પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન અને સહકારી સંઘવાદનું નાણાકીય માળખું, રાઈટ। તો કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા દેશના તમામ રાજ્યોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક ફ્લેગશિપ સ્કીમ ચલાવવામાં આવે છે, કઈ? પ્રધાનમંત્રી આવાસ યોજના। હવે આનું 2.0 નું સંસ્કરણની અહીંયા કેટલીક ચર્ચા કરવામાં આવેલી છે, તો જોઈએ, રાઈટ। તો આ આવાસની અછત છે કે ભાઈ હાઉસ ફોર ઓલ, દરેક વ્યક્તિ માટે ઘર, આ વિભાવનાને આગળ વધારવા માટે આ યોજના ચલાવવામાં આવે છે। આ યોજના હેઠળ માત્ર ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો જ નહીં, પરંતુ શહેરમાં ભાડાના મકાનમાં રહેતા લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, એમને પણ આવાસ આપવામાં આવશે। આ યોજના અંતર્ગત 2 વર્ગોને નાણાકીય સહાય માટે પાત્ર ગણવામાં આવશે, EWS અને LIG। EWS એટલે ઇકોનોમિકલ વીકર સેક્શન, જે આર્થિક રીતે નબળા વર્ગ સરકારે બનાવેલા છે, 10% જેને અનામત આપવામાં આવે છે, એમને અહીંયા ગણ્યા છે। ને બીજું છે LIG, લો ઇન્કમ ગ્રુપ, જેની આવક ખૂબ ઓછી હોય છે, એમને પણ આ ફાયદો મળશે। આ યોજનાના 4 પિલર છે। પહેલું, ઇન સિટુ સ્લમ રીડેવલપમેન્ટ, કે ખાનગી ભાગીદારી દ્વારા ઝૂંપડપટ્ટીને જમીનનો ઉપયોગ કરીને ત્યાં જ પાક્કા મકાન બનશે, એટલે નવી જમીન ફાળવવાની જરૂર નથી, સ્લમ છે ત્યાં જ નવા મકાનો આવી જવાના છે। બીજું, ક્રેડિટ લિંક સબસિડી, કે હોમ લોનના વ્યાજ પર સબસિડી આપી લાભાર્થી બેંકમાંથી જે લોન રહેશે એના વ્યાજ દરમાં સીધા સરકાર અહીંયા આર્થિક છૂટછાટ આપશે, એટલે નાણાકીય દબાણ પર વ્યક્તિઓ પર ઘટશે। અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ, રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અથવા શહેરી જે સ્થાનિક સંસ્થાઓ છે સાથે મળીને ખાનગી ક્ષેત્રના સહયોગથી આ મકાનનું નિર્માણ કરશે, એટલે સારી ક્વોલિટીના મકાન આપણે સસ્તા દરે લોકોને પ્રોવાઈડ કરી શકીશું। સાથે બેનિફિશિયરી લેન્ડ ટ્રાન્સફર, જે લાભાર્થી પાસે પોતાની માલિકીની જમીન હોય તો તેનું નવું મકાન બનવા અથવા જૂના મકાનનો વિસ્તાર વધારવા માટે પણ સરકાર અહીંયા સહાય આપે, કે ભાઈ નાની અહીંયા ખોલીમાં વ્યક્તિ રહે છે, ઝોપડપટ્ટીમાં વ્યક્તિ રહે છે, પણ જમીન પોતાની છે, તો સરકાર એ જ જમીન પર પાક્કું મકાન બનાવવા માટેના પણ અહીંયા લાભ પ્રોવાઈડ કરવાનો છે। અહીંયા ફિસ્કલ ફેડરલિઝમ કેવું છે, તો સામાન્ય રાજ્ય માટે અહીંયા 60-40માં છે, કે કેન્દ્ર સરકાર 60% રૂપિયા આપશે, રાજ્ય સરકાર 40% રૂપિયા કાઢશે। હિમાલયન સ્ટેટ અને પૂર્વોત્તર રાજ્યો માટે 90-10 છે। આ જે રાજ્યો છે જે તકલીફનો સામનો કરે છે એના માટે 90% કેન્દ્ર સરકાર આપશે અને 10% પોતે કાઢવાનું છે, અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે 100% ભંડોળ સરકાર પૂરી પાડવાની છે।